ડુંગરામસીની રીલ પર બનાવનારો ही બંધ પર લીધા ही मी મિત્રોના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત है। તો જુઓ ઘરના કોમ પર બધા પૂરા થઈ જાય તો આજે જયપાલ ઘેર હે ની મારે વાટવાની હે બાજરી વા લીધું તગારું ઢોરો બધો જોઈ રહ્યો હમણાં સારલીને આવી એમ કરીને નળાની મરસી રોપી દીધી મેં તો થઈ કે થતી એમ કરીને પર કમ્પ્લીટ થઈ ગઈ તો મરસો પર લાગવા તૈયારી થઈ જોઈ જો સો લાજી જોઈ જેમ કે જયપાલને મયપાલને સ્કૂલ જવું પડે તો ટિફિન બનાવવું પડે તો ટિફિનમાં થોડો લીલો મરસો હોય તો 2 ડુંગળી કાપી નાખી છે 2 બટાકો ચોકદન 2 ભેડા એવી એમની સબ્જી તૈયાર કરી આલવી પડે એટલે મેં હે કે ઉનાળાની રોપી દીધી મરસીઓ તો કમ્પ્લીટ મરસો પર લાજો જુઓ હું તમને બતાવું તો આ જુઓ પૂરો મરસો લાગ્યો તો એ કમ્પ્લીટ બેઠું હજી ગોડવી પડી હું પરમ 2 દિવસ પછી ગોડ્યું આ તો વધારે વરાત પડે ને બગડી જાય ને એવા શબ ઝાડું ફૂટે તમે નહીં વાડો પછી મારે નહીં વાડવું પડે ખાઈ લેવું હોય ધોઈલો દુગડા મળી તો કઈ દેવા હી મેલે મળે લાઈ નાખવું હે એવું કોમ અમારે કેટલું કોમ હોય કેમેરા એક્શન પાછું રોલ કેમેરા એક્શન ગાયો લીની જઈએ અહીંયા અમે ડુંગરામાં તો તમને આજે પૂરા ડુંગરાનું લોકેશન બતાવ્યું કે ચિયા ઠેકણે જો આજે શૂટિંગ ઉતારવા આવી વિડીયો બનાવવા એ ચી જગ્યા હે ડુંગરામાં જઈને પૂરા ડુંગરાનું લોકેશન તમને બતાવીએ તો વીજળી પડી હતી એ જગ્યા પર અમે તમને બતાવ્યું કે જે જગ્યા હે અમારા ગામમાં જે ડુંગરામાં વીજળી પડી હતી એ વીજળી ચી જગ્યાએ પડી મિત્રો જે ગાયો સારવા જઈએ અહીંયાના ડુંગરામાં હું જોવા લાયક છે એ પર અમે આજે પૂરો વ્લોગ બનાવ્યો તો તમે જોઈ શકો હો પૂરા વ્લોગમાં ની એક વાતનું ધ્યાન એ છે કે 4 સાલ પહેલાં વીજળી પડી હતી એ ઓયનો સાદમી છે અમારા ગામનો તો એ જગ્યાએ હમણાં કોઈ ઝાડ હે કે થી એ પર અમે તમને બતાવ્યું કે જો વીજળી પડે હે ને એની જગ્યાએ કોઈ ઝાડ ઉગતું થી જેમ કે જગા પૂરી દેતા ઉતરે ને એટલી પૂરી બળી જાય તો અમે આજે તમને ઇઝીની પર એ પર લોકેશન બતાવ્યું કે એ લોકેશન કેવું છે જે વીજળી પડી હતી ને એ બરોબર એક પાહા પવન નહેર્યો હે જોરદાર તો અમે ઓણા પવનમાં પર ચમકે અમે બેસ્ટ એક જ દિવસ રહ્યો સ્કૂલ ખોલવાનું જયપાલને અને મયપાલને તો જો આપણે ગેસ ભરવાનો ટાઈમમાં પૈસો મળે યા નહીં મળે તો વેટ કરવાની થાય તો એક્સ્ટ્રા લાકડો થોડો લાવીને ભેગો કરેલો હોય તો કોમ આવી તો ગેસ પર પાણી એવું તો નીવું થાય ને એટલી તો જો કેટલો પવન લાગે છે પર આવા પવનમાં જુઓ વગડામાં તો આજે પૂરો નજારો બતાવું કે જે અમારો ડુંગરો એ જો મિત્રો આ વરસાદ કેવો પડે છે જો આ જાય છે તો નદ્રમ દેખાય છે આપણને તો આ જો અમે આટલે બેસી જઈએ પર તો એ વધતો જાય છે તો બી કોશિશ કરીએ અહીં આ છત્રી હેઠળ જો આ છત્રી આજે કોઈ ડોર બોર દેખાતું થી જેમ કે ગોવાળિયા કોઈ થી તો જો અમે જવાનું ચાલુ કરી દીધું તો અમે હેડી જઈએ તો આ જયપાલના પપ્પા મરી જઈ ને હું એનો હજુ હું જેમ કે આ કોટ જાય એટલે અમે કોટી જઈએ પછી આગળ જઈને રસ્તો જતો હે તો આ જો અમે એટલી વાર કોટ ઉપર ઉભરી જો એટલે આમ કેટલો બારિશ આવી જજો દબાઈની વહરાત પડે હે પવન ચાલુ હે તો છત્રીય પરથી રહેતી તો મિત્રો અમે આજે ડુંગરામસીની રીલ પર બનાવનારો છીએ તો રીલ બનાવવા તે અમારે જેટલી કઠિનાઈ પડે એ પર તમને બતાવીએ ચમ કે બીજો બધો રીલ્યો બનાવી એમ જોણી કે આ તો આસાની થકી બની જાય એમ પર આસાની થકીથી બનતી એ પર મહેનત હે ચમ કે આપણે સારી એક્શનની બી એક્ટિવિટી સહીની છીએ એટલી કોઈ પબ્લિકની પર્સનની આવે એટલે 1-2 ફરો વિડીયો ડિલીટ કરો
મિત્રો અમે જે ડુંગરામાં આવવાનું હતું એ ડુંગરામાં આવી જઈએ તો જુઓ તમે નજારો જોઈ શકો છો. અમે ચારો તરફ પૂરો ડુંગરો જ દેખાય છે. એમ કે ઓય ચઈ ગોરો દેખાય નહીં. અમે વણી બાજુએ ડુંગરો વણી બાજુએ ડુંગરો ને વણી બાજુએ ડુંગરો ને વણી બાજુએ ડુંગરો બધે પાસે ડુંગરો હે ને વચ્ચે ટેકરી પર આવ્યો હીએ ચમકે આટલે લાકડો મળી એમ કરીને. તો જુઓ હું તો વિડીયો બનાવવામાં લાગી રહી હું પર જયપાલના પપ્પા મારા પહેલાંથી લાકડો વીણવાનું ચાલુ કરી દીધું હે. તો એ પાછો થોડું એણોની લડવો પડી પડે ચમ કે તમે મોબાઈલમાં રહો ને કોમ હું કરું એમ કરીને. તો હું પર બી લાકડો વીણવા લાગી છું. તો જુઓ મિત્રો આ નજારો થોડો વહરાત ચાલુ છે ચમ કે એકદમ ખુલ્લામાં પડીને વિડીયોથી બને એમ ચમ કે થોડુંક વહરાત આવે 5 મિનિટ પાછો રી જાય પાછો 5 મિનિટ આવે પાછો રી જાય એમ કરે હે. એટલી થોડી વાર અમે મોબાઈલ પલળી જાય એટલા બદલે અમે થોડું વિડીયો લેટ બનાવીએ. આ જોવા હું પાછળ કેમેરો કર્યો હોય તો તમને પાછળ કેમેરો કરીને પૂરું બતાવી દઉં આ નજારો. તો આ જુઓ આ પૂરો નજારો ડુંગરાથી ની વહરાતે ચાલુ હે. પર અમે ઓય આવ્યો હીએ તો અમે લાકડો લીધા વગરથી જનારો ચમ કે જયપાલના પપ્પા તો લાકડો વીણવાની તૈયારી કરી દીધી હે ને હું થોડોક વ્લોગ બનાવતી તો અમે ઉપર લાકડો વીણવા વહરાત રેતોથી ચાલુથી જો પાછો તો અમે લાકડો વીણવા તો મળ્યો હી પર અમે જેટલો બની એટલો વેણલી ને અમે ઘેર જઈએ હીએ ચમ કે ઘેર હી થોડો વહરાત હતો પર ઓય આઈને તો વધી જો હતો જયપાલ ને મેકાલ બે ઘેર હી એટલી એણોની પર ટેન્શન હે પેટો રસ ઉઠી જાય ગમે તે. પર અમે લાકડો લેવા જ આવ્યો તો એટલી થોડો લીની તો જવાનો છીએ ચમ કે પલળી જવાય તો એ અને જમ થવાય. થોડીક વાર વહરાત રીત જો ને આપણે લાકડો થઈ જતો નહીં આપણો કીધેલું રી જાય જીવનમાં. હું કરીએ પણ અમે આવી જઈએ વહરાત નતો આવતો તાણી વહરાત જોઈતો આવે એટલી કે રી જાય. વહરાત આવે તો એ ને ની આવે તો એ ને બંધ રહે તો એ ને ની રહે તો લાકડો લેવા આવ્યું ને તો લીની જ જીભારું બોલે જે થઈ બહુ દહડો નાહી જાય ચમ કે વહરાત વધનારો ધીરે ધીરે. તમારે એમ કરીને નાહી જવું હોય તમારે તો બેહી રહેવું એમ કરીને પર અમારે રોધીને આલું તમને ખબર હતો તે તમારા થાય એમ તારે કોકાઈ જેટલી બાઈને કહી દેવાનું એ ચા બનાવી દેજો એટલે ડરસ થાય. તો જો મિત્રો આ બાજુ વહરાત ફૂલ ચાલુ જુઓ અમે એવા વહરાતમાં લાકડા લેવાઈ જઈએ જુઓ. હું કહીએ મિત્રો લાકડા ને લાવીએ તો રોધી હોણે કઈ ખાઈએ હે ને. તમારે તો બધા ગેસ હોય પણ અમારે તો લાકડો થકી જ રોધવું પડે. તો તમને એમ થતું હોય કે સ્વામીબેન આટલા વહરાતમાં આટલો વહરાત પડ્યો હે ને પલટતો જઈ ની લાકડો લેવા ડુંગરામાં ચમ આવ્યો જોડતા હોય પર અમારે ગેસ ખતમ થઈ જઈએ તો અમે ગેસ ચાણી ભરાઈને ચાણી એમ કરીને અમે લાકડો લેવા આવ્યો કે કોઈ એવું શોખથી શું અમને કે સુમાહામાં પલળવાનો બીજો તો એમાં હે ઘણો એમની આમણે જોઈ રહ્યો હોય ને જે અમારો પહોંચ નહીં તેમ થોડી કાં તો વિડીયો બનાવવાને બદલે જઈએ પર વિડીયો બનાવવાને બદલેથી જતો અમે સિર્ફ લાકડો લેવા જાય હતો. પર આ તો તમને મિત્રો કોમેન્ટ આવે હે કે લોકેશન સારું છે જંગલનું ત્યાં એટલી અમે ત્યાં જંગલનું બતાવી દઈએ એટલી પર અમે આવ્યો આટલો લાકડો લીધીએ ભાજી લઈએ આપણું કોમ હે જેમ કે આપણે પેલા એની ઘૂસકે વગડામાં રહીએ એમ કહો તો એ ખરું જેમ કે અમારે તો વગડું છે પહોણ એટલી અમને લાકડોની આદતે પડેલી છે એટલી લાકડો દેખ છે ને તમને સારું લાગે. જેમ કે આપણે ગેસ ઉપર તો ખાવા બનાવીએ એ જ કોમ આવે બાકી આપણને તાપ પાય જેમ કે બૈરા માણસને ઠંડીમાં ગમે જેવું વહરાતમાં પલળી કોમ કરવું પડે તો આપણે ગમે તે આવી જવું તરત નહીં કે તો ભાઈ દેતા હળગાવો હું ફફડી જઉં કે પલળી જઉં તો તમે હું ગેસ પર થોડો બેહાડો એટલી આપણે તેમાં પહેલાં હું વિચારવું પડે કે આપણે ગેસ પર જોઈને બેસી રહીએ તો નહીં મેળ આવે. લાકડો થોડો લાયેલો હતો નતો એમ નહીં પણ એમ કે આપણે જેટલો નવરો રહીએ એટલું કામ કરીએ તો સારું જેમ કે બધું જ હાથી મટી જાય નહીં પછી ઘેર લાકડો વૈયાણો પર જ બેસી રહીએ અને પછી લાકડો નહીં લાવીએ તો પછી લાકડો એ મટી જાય ને ગેસે પૂરી થઈ ગઈ તો શું કરો. આ થોડોક અહીં આ તો મિત્રો આયરો થોડોક હું ભાજી લ્યું જેમ કે હું તો પલળી ગયો હું તમે રવા દો તો હું ભાગું આયરો હું ના ભાઈ નાખો ને વરદી નાખી જઈએ ના ના ફોન હાયરો ફોન બગડી જાય સફા થાય બેળી તો
વહરાદ સાવ થઈ ગયું એટલી ના કે અમે ઠેઠ જવાનો હતો પણ વહરાદમાં અમે આગળ જવાય એવું થી એટલે આ ખાસ આઠે રાખેલો તો અહીં તો જો બરકડીનું લાકડું હે ને સુમાહાનો બરોબર વહરાત પડતો હોય ને તો બેન હળગે ને બેનું હળગે એટલી અમે સ્પેશિયલ બરકડીનું જ લાકડું લેવા આવ્યા છે કે આ બરકડી હોય પડી હતી તો જયપાલના પપ્પા ને જયપાલ ને કાલે હવે ડોળું વેણવાયા હતા તેણે પર જોયો તો લાકડો હી અમે કાલે ડોળું વેણવા આવ્યા ને તાણી જોયો તો મને વાત કરી ગયા રાઈન કે લાકડો હી તો હેડો આપણે જઈએ તાણી કીધું હેડો જઈએ આપણે ચમકે દુઃખમાં કે સુખમાં એનો હાથી એટલી કોમ બતાવી કઈ લેવા એવું થોડું હોય બે હા મળીને બે આપણે મળીને કરીએ કેટલું સારું રે થોડુંક હું કરું થોડુંક તમે કોમ કરો કેટલું બે બધા મળીને કોમ કરીએ ને આપણે સારું રહે એમ બીજું કોઈ મને એ દુઃખ નહીં થાય કે હા હું એકલી લાકડો લાવું એ તો વાત સાચી છે અને હંમેશા સપોર્ટ મળે ને એ જ જિંદગી એ તો હે હશે કોઈ જિંદગીથી આપણે બૈરું બીમાર થાય તાણી તો બૈરાને હેલ્પ કરીએ શું મતલબ હે આ તો અહીં પેલી જશે બી લાગી હતી કે એટલી પડી રહેલો હતો તે મેં કીધું કે આપણે લઈને જઈએ તે તાપા કોમ લાગે બરોબર છે ટાઢ ભાઈ હું ફોકી ગયું અળી મળીને કોમ કરો સારું રે આ તો ભેન અને ભેન પાછો તરત હળગી નહીં મારે ચાંદુ આવવાનું હતું તારે દોડા કીધેલું સણતો ને એમ કરતો ને એટલે ત્યાં વસમાં ડિસ્ટર્બ થી કરતી એમ કઈ એમ નથી કહેતી રાધિકા ભૈરું નહીં રહ્યો ફૂલ અમીન પાછો વહરાત આવનારો હો ફૂલ મોબાઈલ બી પગ રહે આ કોણ સામતુ બગડા મે વખત હા જો મન હે ને લાકડા તો હું ભેગો કરી તો મને હંગાથી આપવું જોઈએ મને બીક લાગે કે વહરાત આવનારો આપણે ફટાફટ નાહી જવું પડે ઘેર ને ફેર પલડી દો હું કતી કામ વિડીયો બંધ કરી ગયું છે એમ કે એક વેગલો ચાણી હજુ કઈ રહી બધો બે થી ને બોધી દિયા ભારો પછી ભારો બોધીને તમને બતાવીએ અમે ઓળખાય અને ફૂલો આવ્યો અહીં જોવો સી દેખા થોડું જ દેખા ના આજે મારે સ્ટોરી બતાવી હે પૂરી હો સ્ટોરી ચમ કે જો હું વિડીયો બનાવતી ને તો કેટલી મજબૂરી આવી મને તમે જુઓ પહેલાં તો મને કોઈ ઓમ બોલતું નહોતું ચાલતું નહોતું હા શીટ તો એ તમે શું કહેતા આજે નહીં બોલી કાલે બોલી તો એ જતું કર્યું તો એ આપણું કામ ચાલુ રાખ્યું પછી ફરી આપણે અમે તે આ ચોક ગાવા જતો તો બી આપણા હાથી પર તો મિત્રો આ બારો ચડાવી દીધો માથે ની જયપાલના પપ્પાને પર બારો હે નિયમી અમે જઈએ અહીંયા ઘેર તો જુઓ ડુંગરો રીચો હવે કાલે પરસું પાછા આવ્યું જેમ કે વરાત નહોતો રહેતો ને એટલે અમે હડ્ડીને નાહી જઈએ તો જુઓ મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા એક મારી મહેનત જોઈને